જય શ્રી કૃષ્ણ વિક્રમસિંહ, કંઈ પર્સનલ ડિટેલ નહીં બોલતા. આપને શું પૂછવું છે પૂછો. હવે મારે શું પરિસ્થિતિ છે સાહેબ કે મારા ફાધરે આમાં 95 ખાતા તોડેલા. તોડેલા એટલે શું? એટલે એક નામ પરની જમીન અલગ અલગ નામ પર કરીને 4 વીઘા જમીન એના નામ પર રવા દીધી. ઓકે. હવે એકચ્યુઅલી એનું નામ આપણે મતદાર યાદીથી માંડીને રેશન કાર્ડથી માંડીને બધામાં ઉદયસિંહ નાટુસિંહ વસી બોલે એમ. અને મોરાનું નામ અમિતસિંહ એટલે વીલ કર્યું અમિતસિંહ નાટુસિંહનું. હવે એમાં એક જ દિવસના બંને વીલ છે. એમાં એકમાં અમિતસિંહ ઉર્ફે ઉદયસિંહ નાટુસિંહ વસીની સહી છે ને એકમાં અમિતસિંહ નાટુસિંહ વસીની સહી છે. એક જ વ્યક્તિના નામ પર બંને વીલ છે, પણ સહીમાં જે મેં રજૂ કર્યું એમાં સાક્ષી નથી અને પેલામાં સાક્ષી છે. ટૂંકમાં આ વાત એમણે કરીને પછી અમે વિરોધ કર્યો એટલે એ વાતને બંધ થઈ ગઈ. એટલે એમના ગુજરી ગયા પહેલા મારા ભાઈ એના છોકરાના હિતમાં વીલ બનાવી દીધું, પણ અમિતસિંહ નાટુસિંહ નામની સહી છે. હવે એની તકરાર મારી ચાલતી છે એટલે મેં વીલનો દાવો કરેલો. વીલના દાવાની અંદર અમે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને ફરિયાદ નથી કરી અને એ લોકોએ આંખ પાડી દીધા અને અમારા વકીલ કે ના બરાબર છે એમ કહીને મને ખોટા રસ્તે દોર્યો અને અમારા વિરુદ્ધ જ બન્યો. મકાન મારા ફાધર નામના અમિતસિંહ નાટુસિંહ વસીન નામનું હતું, એ પણ અમિતસિંહ ઉર્ફે ઉદયસિંહ નાટુસિંહ વસીન નામની સહી કરીને મૂકેલું છે, ટ્રાન્સફર કરેલું છે. હવે ચાલે છે મનાઈ. મનાઈ હુકમ છે અત્યારે. મનાઈ ચાલે છે. હવે મનાઈની અંદર શું છે કે આ વખતે એ લોકોએ પેલામાં આંખ પાડી દીધા અને મંજૂર કરેલા એટલે આ વખતે મેં વકીલ ચોથો કર્યો નોખો. ચોથા એમ વકીલ શું કામ ફેરવ્યા રાખવા જોઈએ? ચોથો વકીલ કર્યો એટલે ત્રણ વકીલ બદલાવી નાખે, આવું શું કામ કરવું જોઈએ? પણ હવે આપણને કાયદાકીય નોલેજ એ લોકો કે ના બરાબર છે એટલે એ વકીલ છૂટી ગયેલા ટૂંકમાં. હવે આની અંદર એ લોકો શું ચાલો ને અમને મંજૂર છે કે આંખ પાડી દો, પણ અમારા વકીલે કીધું કે ના અમને કબૂલ મંજૂર સહી છે એવું તમે લખી આપો એમ કે. ત્યારે એ વાત ગુજવાય એટલે હવે એ વાત પૂરા વાપર છે. હવે મામલતદારની અંદર પણ એમને દાવો કરેલો એ બધી ઉદયસિંહ નાટુસિંહ સહી છે 2000 આ લિટિગેશન મામલતદારે ક્યાં જોવાનું છે? આ તો સિવિલ કોર્ટે જોવાનું છે. ના એટલે મારા ફાધરે અગાડી ઉપર 95 માં દાવો કરેલો. ઓકે. તે દાવા અરજીની કોપી ને એના જવાબો બધા ઉદયસિંહ નાટુસિંહ નામનો છે. અમારા જે વકીલ હતો એને પાવર ઓફ એટર્ની એનો કરેલો, એ પણ એમની રૂબરૂ છે. ઉદયસિંહ નાટુસિંહ વસીની જ સહી છે. મારા ભાઈઓની સાક્ષીમાં મારી સહી છે. હવે સાંભળો, હું થોડી પ્રાથમિક માહિતી આપી દઉં. બાકી આવા કેસની અંદર ગોટાળાવાળા કેસ કહેવાય, જલેબી જેવા. યુટ્યુબમાં આપણે મૂકશું તો બીજા સાંભળવાવાળાને નહીં સમજાય, તો મને ક્યાંથી સમજાય? હું જેટલું સમજો છું એટલું કહું છું અને કાયદાની હકીકત શું થાય એ તમને સમજાવું છું. પહેલાં તો વિલમાં જ્યારે વિસંગતતાઓ હોય ત્યારે સિવિલ કોર્ટમાં પડકારવાની રહે. આ કામ રેવન્યુ અધિકારીઓનું નથી. મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કોઈ આ જોવાનું થતું નથી. વિવાદવાળી મેટર સિવિલ કોર્ટની થાય. સાંભળો, પહેલા પૂરી માહિતી આપું છું પહેલા. પછી આવા કેસની અંદર કોર્ટ પણ શું કરે? કોર્ટ પહેલા સાક્ષીઓને તપાસે, પછી સિગ્નેચર એક્સપર્ટ વ્યક્તિઓના અભિપ્રાય મહત્વની વસ્તુ છે. એટલે આમાં એવું થયેલું છે સાહેબ કે વિલના દાવામાં અમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને નહીં આપ્યું અને આની અંદર પછી અમે અરજી દાખલ કરી ભાઈ અમારે આ અમારા પુરાવા છે ને હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં આને મોકલો. મોકલો ન હોય ભાઈ, કોઈ ના મોકલે. આપણા વતી કેસ જીતવાથી ખર્ચા બધા આપણે કરવાના રહીએ. ના તે ખર્ચો અમે કીધું કે અમે આપીએ, પણ કોર્ટે એવો જજમેન્ટ કર્યો એની પર પાછો કે આ બાબતને સત્તા કોર્ટને છે, હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જરૂર નથી. તો પછી અમારા વકીલો કે તો પછી કલમ 72 કોઈ આવે છે તે મુજબ અમને કેમ તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં આધાર કાઢી નાખો? મારા વાલા, કોર્ટમાં સાબિત કરવાની જવાબદારી આપણી છે. હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ હોય, ક્યાંક જગ્યાએ ફોરેન્સિક એક્સપર્ટનો રિપોર્ટ હોય, ક્યાંય થંબ હોય, અંગૂઠો ઓળખાવાનો હોય, તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનો રિપોર્ટ હોય. આ બધા સિવિલ દાવામાં આપણે મૂકવા પડે. ક્રિમિનલ હોય ને તો એ લોકો ગોતી આવે ને કરી આવે એના ખર્ચે. એવું નથી સાહેબ. અમે રજૂ કર્યું કે ભાઈ અમે આ પુરાવા અમારા હેન્ડરાઇટિંગ એક્સપર્ટમાં અમે થતો ખર્ચો આપવાના છે. ખર્ચો આપે ન હાલે, તમે એકને કેમ પકડી રાખો છો? રિપોર્ટ કરીને આપણે મૂકવો પડે. ખર્ચો આપવાની વાત ના હોય સિવિલ કોર્ટમાં. અરે મૂકી દેવાનું હોય આપણા પુરાવાઓ યાર. આપણે હવે એક કામ કરજો, બધું લઈને અનુકૂળતા એ તાલીમ કેમ્પમાં આવજો, જોઈ આપીશ. બાકી આ રીતે દલીલ આપણે 5 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ હલાવશું તો કાંઈ મતલબ નથી. અને તમે મારી વાત થોડું સમજવા પ્રયત્ન કરજો હું શું કહું છું એ.